નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપનું અભિવાદન કરું છું. અંગ્રેજી ગ્રામર સાથે હું આપ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ આપણે ચાલતા હતા. 10મા ધોરણમાં જે પેપર સ્ટાઇલ આવી એમાં ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં માઇનર ચેન્જ છે, એટલા માટે એક કેવી રીતની પદ્ધતિથી ફેરફાર થાય છે એ બાબતનો વિશેષ ઉલ્લેખ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. પરંતુ આજે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ તરફ ગતિ કરું છું. મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ્સ તમને હોમવર્કમાં પણ આપવામાં આવશે અને ક્રમશઃ જ્યારે વાસ્તવિક શાળા શરૂ થશે એટલે મને એવું લાગે છે કે ગત વખતનું 12મા ધોરણનું વિદ્યાર્થીઓએ જે પેપર આપ્યું એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં જે અમુક જગ્યાએ થોડી ઘણી ભૂલો થાય છે એને આપણે સામે ફેસ ટુ ફેસ સોલ્યુશન કરશું તો જ મજા આવશે અને આશા રાખીએ જલ્દીથી વાસ્તવિક શાળાઓ શરૂ થાય. હું નેક્સ્ટ પીરિયડમાં જ્યારે હોમવર્ક તમને આપીશ ઇનડાયરેક્ટ સ્પીચનું, ત્યારે ફરી એક વખત જ્યારે હોમવર્ક આપ કરી લેશો ને ત્યારે એ પેરેગ્રાફનું સોલ્યુશન કરાવીશ, જેથી તમારે જ્યાં ભૂલ થઈ છે ને એનું સોલ્યુશન આવે, નિરાકરણ આવે અને તમને ઇનડાયરેક્ટ સ્પીચ સરળતાથી ફાવે. મિત્રો, એક પણ માર્ક ઇનડાયરેક્ટ સ્પીચમાં જવા દેવો નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચાલશું. હોમવર્કમાં પેરેગ્રાફ મળશે, વ્યવસ્થિત લખજો અને પછી એનું સોલ્યુશન 100% થશે. પણ એ હોમવર્કમાં આપીશ, કદાચ મે બી આવતા વીકમાં એ હોમવર્ક મળશે. આજે એક નવો ટોપિક આપણે પ્રારંભ કરીએ. ટોપિકનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. બહુ જ અગત્યનો ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. એડવર્બ એટલે શું મિત્રો? ક્રિયા વિશેષણ. ક્લોઝ એટલે ઉપવાક્ય. પેલું બંધ વાળું નથી હો, CLOSE એ નથી. આ શું છે? CLAUSE, ક્લોઝ, ઉપવાક્ય. અને પર્પસ એટલે હેતુ. એટલે પરફેક્ટ ગુજરાતી જો આ હેડિંગ નું કરવું હોય તો શું થશે? હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આ હેતુ છે, આ ઉપવાક્ય છે અને આ ક્રિયા વિશેષણ. હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ઉપવાક્ય હોય એટલે મેં તમને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ વખતે સમજાવ્યું હતું કે બે વાક્ય હોય, મુખ્ય વાક્ય અને ઉપવાક્ય. તો બે વાક્યને જોડવા માટે સંયોજકની આવશ્યકતા પડે છે. તો આપણે સંયોજક મૂકી અને વાક્યોને જોડવાના, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બનાવવાના. એમાંથી જ એરર કરેક્શન પણ થશે. ઘણી બધી જગ્યાએ પૂછાશે. આપણે જ્યારે કોમ્પોઝિશન સેક્શનમાં, નિબંધમાં, ઈમેલમાં કે ગમે ત્યારે લખવાનું થાય ત્યારે આપણે જાતે પણ આનો વાક્ય પ્રયોગ કરીએ અને નિબંધને બહુ સારો એવો બનાવી શકીએ. મિત્રો, આપણે કંઈક જાણીએ છીએ એવું સાબિત થશે. આ ટોપિક આપણી પાસે પરફેક્ટ હશે. આના સંયોજકો so that, in order that અને that. ના હેતુથી એવું ગુજરાતી થાય છે, કારણ કે હેતુ દર્શક છે. ફરી એક વાત, ગુજરાતી શું થાય છે? ના હેતુથી. આપણે સમજવાનું છે પર્પઝ એટલે શું? હેતુ. તો સંયોજક ના હેતુથી. બરાબર ને મિત્રો? પણ લખવાની જરૂર નથી. એટલું કહીશ કે ગુજરાતી બહુ ઓછું યાદ રાખી સમજવાનો પ્રયાસ કરવાનો છે. આ ત્રણ કંજક્શન છે, સંયોજકો, એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. ક્લોઝના કેટલા સંયોજકો છે મિત્રો? 3. કયા કયા? so that, in order that અને that.
ક્લોઝના કેટલા સંયોજકો? ક્લોઝ ઓફ પર્પસ છે ને, આ પર્પસના તો બીજા સંયોજકો 3 આવે છે, પરંતુ આ જે ક્લોઝ ઓફ પર્પસના છે એ ક્લોઝના 3 જ સંયોજકો છે. સો ધેટ, ઇન ઓર્ડર, ધેટ અને ધેટ. પણ હા, પર્પસ છે, હેતુ દર્શક, એના બીજા સંયોજકો છે, એમાં ઇન ઓર્ડર ટુ, સો એસ ટુ ના હેતુથી એવું જ થાય છે અને એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. અને એક પછીનું પણ છે, જે છે વિથ અ વ્યૂ ટુ. ગુજરાતી ના હેતુથી એવું જ થશે, એટલું છે, એટલે આપણે લખવાની જરૂર નથી. પણ આ જે ક્લોઝ છે ને, ક્લોઝ, એના આ 3 સંયોજકો. પણ પર્પઝની વાત જ્યારે આવશે, આઈડેન્ટિફાઈ ફંક્શન કરવાનું હોય ને, ત્યારે એક વાક્ય આપેલું હોય અને એમાંથી ઓળખવાનું હોય ટોપિકનું નામ શું છે, તો પર્પઝ આપેલું હોય તો એમાં જોવાનું સંયોજક તરીકે આ 6 માંથી કોઈ પણ હોય તો એ ટોપિકનું નામ પર્પઝ બને છે. બરાબર? એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ એમાં લખેલું હોય એક્સપ્રેસિંગ પર્પઝ, શોવિંગ પર્પઝ. બરાબર? પણ આ એ વખતે ધ્યાનમાં રાખવાના 6 એ 6 સંયોજકમાંથી કોઈ પણ એક સંયોજક સાથેનું વાક્ય હોય અને સામે આપેલું હોય પર્પઝ, તો આપણે પર્પઝને ઓળખીને સેટ કરવાનું. બરાબર? ઓકે, ચલો શરૂઆતમાં આપણે ભણીએ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. મિત્રો, વાક્ય બનાવવાની રીત આપણે યાદ રાખવાની છે, એનું હાર્દ છે, હાર્ટ છે. તો વાક્ય બનાવવાની રીતમાં 2 પ્રકારના વાક્યો છે. તો પહેલા તો મુખ્ય વાક્ય, પછી સો ધેટ. મિત્રો, હું આમાં સો ધેટ એકલું લખું છું, તમારે સમજી જવાનું કે સો ધેટ ની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ પણ આવી શકે અને ધેટ પણ આવી શકે, પણ સૌથી વધારે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ હશે. ધેટ રેર કેસમાં હોય છે, પરંતુ યાદ રાખવાનું થાય છે. તો મુખ્ય વાક્ય, પછી સંયોજક. સંયોજક કયા કયા? સો ધેટ હોઈ શકે, એ ન હોય તો ઇન ઓર્ડર ધેટ હોય, એ ન હોય તો ધેટ હોય. પછી કર્તા. હવે આ કર્તા ખૂબ મહત્વનો છે મિત્રો, કે આ કર્તાને આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સેટ કરવાનો હોય ત્યારે જોવાનું કે પહેલી પ્રાયોરિટી મુખ્ય વાક્ય છે, એ મુખ્ય વાક્યનો જે નામ હોય એનું સર્વનામ ત્યાં મૂકવાનું. શું મૂકવાનું? મુખ્ય વાક્યના નામનું સર્વનામ. અને ત્યાં જો મુખ્ય વાક્યમાં નામ ન હોય અને આજ્ઞાર્થ વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય મેં તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં સમજાવ્યું હતું મિત્રો, કે જેની શરૂઆત મુખ્ય ક્રિયાપદથી થાય છે. તો મુખ્ય ક્રિયાપદથી થતી હોય તો એ વખતે આમાં સામાન્ય રીતે આજ્ઞા હંમેશા સામેની વ્યક્તિને ઉદ્દેશિત કરવામાં આવે, પણ પર્પઝમાં આપણે ધ્યાનમાં રાખવું પડશે. 2 પ્રકારની સ્થિતિ હશે. એક સામૂહિક રીતે વાતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે વી મૂકવાનો, અન્યથા યુ મૂકવાનો. એ હું તમને વાક્ય આપું છું ત્યારે સમજાવું છું. ઓકે મિત્રો? પણ કર્તા તરીકે પહેલી પ્રાયોરિટી કઈ? મુખ્ય વાક્યમાં જે નામ હોય એનું સર્વનામ. જો કોઈ એડિશનલ અલગ રીતે હોય તો એને આપણે સમજી શકાય, કૌંસમાં આપેલું હોય તો. પરંતુ મુખ્ય વાક્યમાં નામ હોય તો એનું સર્વનામ, અને ન હોય તો વી અથવા યુ. ઓકે? પછી બહુ મહત્વનું છે મિત્રો, બહુ મહત્વનું, મુખ્ય વાક્ય જો વર્તમાન કાળનું હોય તો તમારે મૂકવાનું કેન, અને મુખ્ય વાક્ય ભૂતકાળનું હોય તો મૂકશું કુડ. કેન વર્તમાનમાં, કુડ ભૂતકાળમાં. અહીંયાથી નક્કી થશે ત્યાં કેન મૂકવું કે કુડ મૂકવું. જો મુખ્ય વાક્ય વર્તમાન કાળનું હોય તો મિત્રો ત્યાં શું મૂકશું? કેન. અને મુખ્ય વાક્ય ભૂતકાળનું હોય તો કુડ મૂકવાનું રહેશે. હા, આની જગ્યાએ તમે will, would મૂકી શકો, may, might મૂકી શકો,
પરંતુ હું તમને કહીશ કે તમારે શું મૂકવાનું છે, કેન અથવા કુડ. આપણે વિલ, વુડ, મે, માઇટ યાદ એટલા માટે રાખવાનું કે એરર કરેક્શન પણ આવે છે એમાં હોય તો આપણે એને ધ્યાનમાં રાખવું પડે. સાચું હોય તો લખવું પડે. જો મુખ્ય વાક્ય વર્તમાન કાળનું હોય તો વિલ, ભૂતકાળ હોય તો વુડ, વર્તમાન હોય તો મે, ભૂતકાળ હોય તો માઇટ. પરંતુ જ્યારે આપણે સેન્ટેન્સ બનાવવાનું થાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, ત્યારે મુખ્ય વાક્ય વર્તમાન હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. આને આપણે પ્રાયોરિટી આપવાની થતી નથી. પછી ટુ વગરનું મુખ્ય ક્રિયાપદ અને વાક્ય પૂરું કરો. આ બહુ મહત્વનું છે. ધેટ્સ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આપણે આને પણ જોડી દઈએ. યાદ શું રાખશું? કેન, કુડ ફરજિયાત. આને આપણે માનસ પટ પર સેટ કરી મૂકશું. જરૂરી તો છે જ યાદ રાખવું, પણ વાક્ય આપણે બનાવવાનું થાય ત્યારે વર્તમાન મુખ્ય વાક્ય કેન, મુખ્ય વાક્ય ભૂતકાળનું હોય તો વાક્યમાં કુડનો ઉપયોગ કરશું. શું યાદ રાખશું? મુખ્ય વાક્ય સો ધેટ, કરતા, કેન, કુડ, મૂળરૂપ. મૂળરૂપ પછી ટુ વગરનું જ મૂકવાનું છે, કારણ કે કેન, કુડ સાથે હંમેશા કોઈ પણ સહાયક, કેન, કુડ એક નહીં, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ સાથે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે, એ પણ ટુ વગરનું. પણ એટલે આઈડિયા આવી જશે. મૂળરૂપ યાદ રાખો ટૂંકી રીતે. એટલે કેવી રીતે? મુખ્ય વાક્ય સો ધેટ, કરતા, કેન, કુડ, મૂળરૂપ. કેન, કુડ માંથી આપણે ધ્યાનમાં રાખવાનું મુખ્ય વાક્ય વર્તમાન હોય તો કેન, ભૂતકાળ તો કુડ. સમજી ગયા મિત્રો? ફરી એક વખત મોટે બોલશું, 5 વખત બોલશું. મુખ્ય વાક્ય સો ધેટ, કરતા, કેન, કુડ, મૂળરૂપ. બોલો, 5 વખત બોલી નાખો મિત્રો. મજા આવશે, તમને યાદ રહેશે. આ ટોપિક બહુ સરળ પડશે. મુખ્ય વાક્ય સો ધેટ, સો ધેટ ની જગ્યાએ કયા બીજા બે કંજક્શનો માંથી આવી શકે? ઇન ઓર્ડર ધેટ અથવા તો ધેટ. કરતા, કેન, કુડ, મૂળરૂપ. મૂળરૂપ એ પણ કેવું? ટુ વગરનું. હવે વાક્ય લઈ અને સમજવાનો પ્રયાસ કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ડાયરેક્ટ. મેહુલ went to America. Showing purpose, expressing purpose હોય કે પછી ગમે તે, આપણે પર્પઝ આપેલું હોવું જરૂરી છે. હવે તમે જો, મેહુલ અમેરિકા ગયો. આપણે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ કે ધેટ કંજક્શન થી વાક્ય જોડવાનું છે. બરાબર? આપેલા જશે કંજક્શન, પણ આપણે બધા જ કંજક્શન ને આ વાક્ય સાથે કનેક્ટ કરીને રાખવા છે, એટલા માટે હું લખતો નથી. અને આપણે તો ભણીએ જ છીએ પેલું સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ, એટલે બીજો કોઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત નહીં થાય. બાકી આપેલું હશે, અને ન આપેલું હોય ને મિત્રો તો કોઈ પણ માંથી મૂકી શકો. બરાબર? એટલે પર્પઝ ના સંયોજકો માં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અથવા ધેટ થી વાક્ય બનાવી ત્રણ માંથી કોઈ પણ એક કંજક્શન નો ઉપયોગ કરીએ. ચલો પહેલા તો મુખ્ય વાક્ય લખી નાખશું મિત્રો કે મેહુલ went to America. હવે હું શું મૂકું? કંજક્શન સો ધેટ એ મૂકી શકાય, ઇન ઓર્ડર ધેટ એ મૂકી શકાય અથવા ધેટ એ મૂકી શકાય. ત્રણ માંથી કોઈ પણ એક, ત્રણેય એક સાથે મૂકવાના નથી. હવે કરતા મૂકવાનો છે. તો મિત્રો યાદ કરો, મેં તમને એ વખતે કીધેલું, કયો કરતા મૂકશું? મુખ્ય વાક્યમાં જો નામ આપેલું હોય તો એનું સર્વનામ. મેહુલ છોકરો છે તો એનું સર્વનામ થશે હી. અહીંયા જો છોકરીનું નામ આપેલું હોત, સપોઝ કે માયા, તો ત્યાં શું હોત? શી. એટલે મેહુલ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ હી. પછી આપણે શું મૂકવાનું છે? કેન અથવા તો કુડ.
બરાબર. તો નક્કી કેમ કેવી રીતે નક્કી કરવાનું, કુળ કેવી રીતે નક્કી કરવાનું, એ પણ ઉલ્લેખ વારંવાર કર્યો કે મુખ્ય વાક્ય જો વર્તમાનનું હોય તો કેન, ભૂતકાળ હોય તો કુળ. ચલો વેન્ટ એ વર્તમાનમાં આવે કે ભૂતકાળમાં આવે? ભૂતકાળમાં. કેનું ભૂતકાળનું રૂપ છે? ગોનું. બરાબર, ગો મૂળ રૂપ છે, વેન્ટ ભૂતકાળ છે, એટલે આપણે ભૂતકાળ માટેનું રૂપ મૂકશું કુળ. હવે આપણે સમજવાનું છે વાક્ય એનો હેતુ પૂરો કરવાનો છે કે મેહુલ અમેરિકા ગયો તો એની પાછળનો હેતુ શું? એ ગમે રીતે હેતુ, જો અમેરિકા જાય તો ફરવાઈ જાય, એના કોઈ રિલેટિવને મળવા પણ જાય, બરાબર, ત્યાં રહેવા પણ જાય, પૈસા કમાવા પણ જાય, આગળ ભણવા પણ જાય. કેટલા હેતુ આપણી રીતે નક્કી કરી નાખવાના તમતારે. એવું જરૂરી નથી કે એ એમના માનસપટ પર જે હેતુ હોય. આપણે તો વાક્ય બનાવવાની રીત સાચી પડવી જોઈએ. આપણું વાક્ય કમ્પ્લીટ સેન્સ સાથે પૂર્ણ અર્થ આપતું હોય એટલે સાચું પડે જ. ઓકે, તો આપણે એમ લખશું કે મેહુલ અમેરિકા ગયો કમાવા માટે, પૈસા કમાવા માટે ગયો. તો મિત્રો પૈસા તો હિન્દુસ્તાનમાં કમાય છે, અહીંયા કમાવાય છે, પરંતુ અમેરિકા જવા પાછળનો હેતુ વધુ પૈસા કમાવા માટેનો. એનો હેતુ વધુ પૈસા કમાવા માટેનો અમેરિકા ગયો. તો આપણે લખશું સો ધેટ હી કુડ કમાવું ઓર ન, વધુ પૈસા, તો કે મોર મની. he could earn more money. હવે કદાચ માનો કે આગળ ભણવા માટે જવાનું હોય તો he could study further. બરાબર. પછી ત્યાં રહેવા માટેનું છે તો he could live there. he could live there. ઓકે, પહેલા તો અત્યારે આ ઉપર ફોકસ કરશું. મેહુલ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ. કર્તાને ખબર પડી ગઈ ને, મુખ્ય વાક્યનું નામ છે એનું સર્વનામ. કુડ શા માટે મૂક્યું? તો આ ભૂતકાળ છે એટલા માટે. આ વર્તમાન હોત તો અહીંયા ક્યાં ના આવત, અને ટુ વગરનું મૂળ રૂપ. he could earn more money. ચાલો હવે બીજું, આ એ બી. બી માં આપણે ઇન ઓર્ડર ટુ અને સો એસ ટુ વિશે વાક્ય બનાવવાની રીત સમજીએ. તો હવે આમાં મુખ્ય વાક્ય ન લખી શકાય મિત્રો, કારણ કે આમાં એક જ વાક્ય થશે. બે વાક્ય ક્યારે થાય? આમાં હશે તો બે વાક્ય હશે. ક્લોઝ ના હોય, ઉપવાક્ય ના. ઉપવાક્ય હોય એટલે મુખ્ય વાક્ય હોય, બરાબર. પણ આમાં ઉપવાક્ય અને મુખ્ય વાક્યનો ઉલ્લેખ થતો નથી. પરંતુ આપણે આપણી સરળતા માટે હું અહીંયા લખીશ કે એક જ વાક્ય છે. વાક્ય પહેલા લખશું, બરાબર, જે આપેલું હોય છે, પ્લસ ઇન ઓર્ડર ટુ. વાક્યમાં આપણે કરતા ક્રિયાપદ સમજવાનું, અથવા તો સો એસ ટુ. એક લખું છું, તમારે સો એસ ટુ સમજી જવાનું. ઇન ઓર્ડર ટુ જ વધારે પૂછાશે, અને ક્રિયાપદનું મૂળ રૂપ. આટલું યાદ રાખશો. વાક્ય પૂરું કરવાનું, પણ આટલું છે. ઇન ઓર્ડર ટુ મૂળ રૂપ. શું યાદ રાખશું? ઇન ઓર્ડર ટુ મૂળ રૂપ. હવે આ જ વાક્યને આપણે આમાં ફેરવવું છે. આ જ વાક્ય કે મેહુલ વેન્ટ ટુ અમેરિકા. કન્જક્શન વાપરવું છે ઇન ઓર્ડર ટુ. ચલો બનાવીએ. તો શું થશે? મેહુલ went to America in order to કરતા મૂકવાનો ના, સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. આમાં કરતા નહીં, કેન કુડ નહીં, મે માઇટ નહીં, કઈ નહીં, સીધું મૂળ રૂપ. તો ત્યાં જવાનો હેતુ કયો? earn more money, full stop. બરાબર. ઇન ઓર્ડર ટુ, પછી કરતા નહીં, સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ છે earn, અને પછી આપણે વધારાનું જે વાક્ય પૂરું કરવાનું છે કરતા. ચલો શી તો એ માટે વાક્ય હું મુખ્ય વાક્ય નથી લખતો મિત્રો. આ એક જ વાક્ય બને છે આખે આખું.
with a view to, અને એના પછી જે આવે છે એ મુખ્ય ક્રિયાપદ હોય એને ing પ્રત્યય લઈ અને વાક્ય પૂરું કરવાનું. with a view to પછી મુખ્ય ક્રિયાપદને ing. ચલો આ જ વાક્યને આપણે લેવું છે કે મેહુલ went to America with a view to earning, with a view to પછી મુખ્ય ક્રિયાપદ ing, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ing with a view to પછી અને વાક્ય પૂરું કરો. more money. ઓકે, ચલો હવે આપણે આ ત્રણ વાક્ય બનાવવાની રીતને આ રીતે ફરી એક વખત તૈયાર કરીએ. so that કરતા can could મૂળરૂપ બોલો જોઈએ. so that કરતા can could મૂળરૂપ, in order to મૂળરૂપ, with a view to ing મુખ્ય ક્રિયાપદને જોઈ. ફરી એક વખત મિત્રો ત્રણે તો so that કરતા can could મૂળરૂપ, in order to મૂળરૂપ, with a view to ing. આટલું આવડશે એટલે વાક્ય ખોટું નહીં પડે. બરાબર, હું બોર્ડ મૂસી નાખું ત્યાં સુધી તમે છે ને મસ્ત મેં જે કીધું ને અત્યારે એને તૈયાર કરો. ચાલો લખી નાખજો મિત્રો કમ્પ્લીટલી બધું. ચલો અન્ય વાક્ય લઈને સમજવાનો પ્રયાસ કરીએ. ફરી યાદ દેવડાવું મિત્રો. so that કરતા can could મૂળરૂપ, in order to મૂળરૂપ, with a view to ing. આટલું છે. દિશા goes to library. કાઉન્સમાં શોઈંગ પર્પસ આપેલું હોય એટલે આપણે કોઈ પણ એક 6 માંથી કંજક્શનનો ઉપયોગ કરી અને લખવાનું. આપણે ત્રણ પદ્ધતિથી આ વાક્ય બનાવવાનું થાય છે. હવે દિશા લાઇબ્રેરી જાય છે તો એની પાછળનો હેતુ શું મિત્રો? પુસ્તક વાંચવાનું, પુસ્તક લાવવાનું. મિત્રને કદાચ લાઇબ્રેરીમાં મળવા જવાનું હોય, પણ લાઇબ્રેરીનો મહત્વનો હેતુ તો પુસ્તક વાંચવાનો જ છે ને. એટલે અહીંયા વાંચવું એના માટે રીડ, પુસ્તક એના માટે બુક્સ. ચલો એનો હેતુ આપણે ત્રણ કંજક્શન સાથે પૂરો કરીએ વાક્યમાં. પહેલું વાક્ય બનાવશું, દિશા goes to library in order that. પેલામાં so that વાપર્યું હતું ને એટલે અત્યારે in order that મૂક્યું. બરાબર, અહીંયા so that લખો તો બી ચાલે, that લખો તો બી ચાલે. હવે કર્તા મૂકવાનો છે મિત્રો. કયો કર્તા મૂકશું? દિશા. એનું સર્વનામ કયું થશે? સી. કર્તા પછી can could, બેમાંથી એક. ચલો goes ઉપર નક્કી થશે. યસ, એબ્સોલ્યુટલી can. ટુ વગરનો મૂળરૂપ સી can read. હવે તમે બુક્સ લખો, ગુડ બુક્સ લખો, ગમે તે લખી શકો. સી can read books. બરાબર, ગુડ બુક્સ લખી શકો. લાઇબ્રેરીમાં સારી પુસ્તકો ઘણી બધી હોય છે. ચલો આ જ વાક્યને આપણે in order to થી બનાવીએ.
તો શું થશે? દિશા goes to library in order to. તો in order to સાથે શું આવશે? ક્રિયાપદનું માત્ર ને માત્ર મૂળ રૂપ. તો મૂળ રૂપ કયું છે? read books. good books લખી શકો. ચલો હવે ત્રીજું વાક્ય બનાવશું. without you to the દિશા goes to library with a view to reading books. with a view to પછી આવ્યું ing. બરાબર? તો એરર કરેક્શન માં તમને માહિતી મળી ગઈ. ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ હોય તો કેન મૂળ રૂપ હોય. ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. વિથઆઉટ યુ ટુ પછી હંમેશા શું હોય? ing. આઈડિયા આવી ગયો ને? ચલો પછીનું વાક્ય. મિલન read good books. blank. showing purpose. બરાબર? ત્રણેય રીતે બનાવવાનું છે આની પદ્ધતિથી જ. ચલો બનાવીએ. મિલન read good books so that. હવે કરતા કયો મૂકશું મિત્રો? મિલન. એનું સર્વનામ શું થશે? હી. હવે નક્કી કરશું કે કેન મૂકવું કે કુડ મૂકવું. નક્કી કરો. ચલો મિત્રો તમે. બરાબર? નક્કી કરી રાખો. ચલો રીડ છે. હવે તો કન્ફ્યુઝ થવાય ને. રીડ મૂળ રૂપમાં આવે છે અને ભૂતકાળમાં આવે છે. તો કેન મૂકવું કે કુડ મૂકવું? કેવી રીતે આઈડિયા? અહીંયાથી. મિલન ત્રીજો પુરુષ એક વચન છે. જો રીડ વર્તમાન કાળમાં હોત તો ત્રીજો પુરુષ એક વચન હોય તો મૂળ રૂપને છેડે એસ કે ઈએસ આવે. નથી એસ કે ઈએસ તો એ ભૂતકાળનું રૂપ છે. જ્યારે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન ત્રણેય એક સરખા હોય ત્યારે આ બાબત સમજવાની. કઈ સમજવાની? કે ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે હોય તો મૂળ રૂપને છેડે એસ કે ઈએસ આવે. ન તો માનવાનું કે એ ભૂતકાળનું રૂપ છે. બરાબર? તો આ ભૂતકાળનું રૂપ છે. કુડ આવશે મિત્રો. હી કુડ. હવે આપણે એનો હેતુ જોવો પડશે. સારી ચોપડીઓ મિલન વાંચતો હતો એની પાછળનો હેતુ શું? એના જ્ઞાનને વધારવા માટે. એના જ્ઞાનને વધારવા માટે. અથવા તો પુસ્તકો વાંચવા છે, સારા પુસ્તકો વાંચવા છે તો એ એમ કહેવાય કે નહીં કે વધુ માર્ક મેળવવા માટે. બધા પુસ્તકો પછી સારા જ હોય જે ભણવાના આવે છે. બરાબર? એટલે અહીંયા ઇન્ક્રીઝ હિઝ નોલેજ. વધારવું. ઇન્ક્રીઝ તેનું જ્ઞાન. એટલે મિલન છે એટલે હિઝ લખશું. કોઈ છોકરીનું નામ હોત તો અહીંયા હર આવે. નોલેજ. ચલો પછી પેલું ઇન ઓર્ડર ટુ વાળું. મિલન read good books. આમાં કર્તાને કાળને ધ્યાનમાં રાખવાનું નથી. મૂળ રૂપ મૂકવાનું છે. ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ હિઝ નોલેજ. અને વિથઆઉટ યુ ટુ તો શું થશે? મિલન read good books with a view to. પછી ing વાળું રૂપ મૂકવાનું છે તો increasing. આમાં પાછળ એ નીકળી જશે. his knowledge. ચલો હવે પછીનું વાક્ય. grow more trees. વધુ વૃક્ષો વાવો. વધુ વૃક્ષો
વાવો. આપણે હેતુ વધુ વૃક્ષો વાવવાનો કયો? તો કે વરસાદ વધુ મેળવવાનો. ચલો એક જ હેતુ આપણે સમજીએ જે આપણા માટે સામાન્ય છે. આ હેતુ તરત પ્રદર્શિત કરવા માટે લખીએ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ. હવે કર્તા મૂકવાનો છે તો કર્તા અહીંયા આપ્યો છે નથી આપ્યો, બરાબર. અહીંયા મિલન છે તો અહીં મૂક્યું, દિશા છે તો સી મૂક્યું, તો કર્તા નથી. તો મેં વાક્ય બનાવવાની રીતે કીધું હતું રીત વખતે કે જ્યારે કર્તા ન હોય, આજ્ઞાત વાક્ય હોય તો માત્ર પર્પસ પૂરતું યાદ રાખશું કે વી અથવા યુ. વી એટલે બધાએ આવરી લે અને યુ એટલે સામેની વ્યક્તિને આવરી લે. હવે શા માટે બધાને આવરી લેતી વાત? તો કે વધુ વૃક્ષો વાવો. હું એવી સૂચના તો ન જ આપી શકું ને વધુ વૃક્ષો વાવો અને તમે વરસાદ વધુ મેળવો. ના, વધુ વૃક્ષો વાવો તો આપણે વધુ વરસાદ મેળવી શકીએ બધા જ. એમાં હું પણ સામેલ થઈ જાઉં અને સાંભળનાર વ્યક્તિ સામેલ થઈ જાય, તમે પણ સાંભળતા ચોથો વ્યક્તિ પણ એમાં સામેલ થઈ જાય, બરાબર. એ વખતે શેનો ઉપયોગ કરશું? વી નો ઉપયોગ કરશું. આમાં વી અથવા યુ કર્તા તરીકે રાખવાનું. વી અને આજ્ઞા હંમેશા વર્તમાન કાળમાં જ હોય, ભૂતકાળમાં નહીં. એટલે કે વી કેન ગેઇન મોર રેઇન. થોડો વધુ વરસાદ, બરાબર. ગેઇન એટલે મેળવવું. ચલો હવે બીજું વાક્ય બનાવીએ. ગ્રો મોર ટ્રીઝ so as to. in order to એની જગ્યાએ એક વખત so as to નો ઉપયોગ કરી દઈએ અને એની પછી તો તરત ને તરત ક્રિયાપદનું મૂળ રૂપ gain more rain. ચલો with have you to grow more trees with a view to gaining more rain. with a view to પછી શું આવશે? ing. in order to અને so as to પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને so that કરતા can could મૂળ રૂપ. ઓકે, આટલી વાક્ય બનાવવાની રીતને મિત્રો વારંવાર મનસ્થ કરજો, લખજો, આ જ વાક્યની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ પીરિયડમાં તમે કમ્પ્લીટ કરી નાખો એટલે હું થોડા વાક્ય આપી અને નવો ટોપિક તરફ આપણે લઈ જઈશ. મિત્રો જૂના જે વિડીયો છે એમાં કાર્ડ કે પછી એક્ટિવ પેસિવ કાર્ડમાં ચેન્જ કરવાનું આવી જાય, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધી બાબતને તમારે વારંવાર રિપીટ કરવાની. મિત્રો 10મા ધોરણના એક વાત યાદ દેવડાવું બહુ જરૂરી છે. હું શરૂઆતમાં મારે દેવડાવું છું, એવું ભૂલી ગયો હતો. ગઈ વખતના 10મા ધોરણના પેપરમાં તો 12મા ધોરણમાં એક વસ્તુ પૂછેલી, કાઉન્સમાં લખેલું ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. અને 2-3 વિદ્યાર્થી મિત્રોએ એક સજેશન આપ્યું કે સાહેબ આવું 10મા ધોરણના ફંક્શનમાં ક્યાંય નથી આવતું. અમે 2-3 વિદ્યાર્થીઓને પૂછ્યું હશે કદાચ, એમને એવું પણ લખેલું છે કે 12મા ધોરણમાં પણ આવું નથી આવતું. મિત્રો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ મેં તમને આ અગાઉ જ્યારે પહેલી વખત પેપર લખવાનું હતું ને એ વખતના વિડીયો ચેક કરજો, એમાં ઉલ્લેખ કરેલો છે. એક્ટિવ પેસિવ ભણાવતી વખતે પણ ઉલ્લેખ છે. જ્યારે વાક્ય એક્ટિવનું બનાવવાનું હોય તો ડુઅર ઇમ્પોર્ટન્ટ, ડુઅર એટલે કરતા, ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનો, બરાબર. એટલે વાક્ય એક્ટિવ વોઇસનું બનશે. અને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કર્તાની અગત્યતા નથી, આમાં કર્મ પ્રાધાન્ય પણ છે. એટલે વાક્ય કેવું બનશે? પેસિવ વોઇસનું બનશે. ચલો ફરી એક વખત સમજવાનું, કોઈ પણ સેન્ટેન્સ હોય એ કાઉન્સમાં ડુઅર ઇમ્પોર્ટન્ટ હોય સૂચનામાં તો વાક્ય કેવું બનશે? એક્ટિવ વોઇસનું. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એ વાક્ય પેસિવ વોઇસનું બનશે. 10મામાં આવશે, 11મામાં આવશે અને 12મામાં આવશે. ઓકે મિત્રો, એટલે આ કોઈ સ્પેશિયલી મેં ઉપાર્જિત કરેલો ટોપિક નથી, જે આપે 2-3 વિદ્યાર્થી મિત્રોએ સજેશન સ્વરૂપે આપેલો હતો. પણ છતાંય હું તમને કહું છું મિત્રો, પૂરેપૂરા અગાઉના વિડીયો પણ ચેક કરજો મિત્રો, જેથી કરી આપણે પ્રેક્ટિસ મળે, પેપર મળે, આપણે જૂનું ભૂલી ન જઈએ. કારણ કે ગ્રામર છે મિત્રો,
એક એવી વસ્તુ છે કે વારંવાર રિપીટેશન કરીએ ને તો જ યાદ રહે. મિત્રો હું પોતે પણ 2 વર્ષ ગ્રામર સાવ મૂકી દઉં તો મારે પણ ચોપડી અડવી જ પડે, વાંચવી જ પડે. અને શિક્ષક સતત વાંચતો હોય એવી રીતે વિદ્યાર્થી પણ સતત વાંચતો હોય, વર્તમાન ભૂતકાળનું ભવિષ્યના આયોજન માટેનું મિત્રો. બરાબર, એટલે સતત પ્રેક્ટિસ કરજો. જૂના વિડીયોને તમે જાગૃત અવસ્થામાં રાખજો. બરાબર, એની પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. પ્રાર્થના કરીએ ભગવાનને જલ્દી વાસ્તવિક શાળા શરૂ થાય ને તમે અમારી સામે હોય ને આ બધા જ ટોપિક ફરી એક વખત તમને હું ભણાવીશ મિત્રો. પણ એ પહેલા આ બધું તૈયાર કરો ને તો એ વખતે ઉતાવળ થશે. બરાબર ને? પણ પરફેક્શનમાં આપણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. ઓકે? નહીં મારા તરફથી નહીં તમારા તરફથી, સહિયારા પુરુષાર્થી થશે ને મિત્રો આ બધું કામકાજ. ઓકે મિત્રો, વાંચજો, વિચારજો, લેખન કરજો, મનન કરજો, ચિંતન કરજો. ધન્યવાદ.